ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાયસન્સના આધારે જો નોન પ્રોહિબિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા, જેમાં 20 જેટલા વેપન્સ જો જેમાં .32 બોરના પિસ્ટલ છે, રિવોલ્વર છે, ડબલ બેરલ ગન્સ છે જો અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી. ટોટલ કુલ 20 વેપન્સ પકડવામાં આવેલા, જેમાં 93 જેટલા જો કાર્ટિजेस બી અલગ અલગ જો પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિजेस બી છે અને ટોટલ અત્યાર સુધી 4 આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ 16 જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેને પકડવાની કામગીરી ચાલુ છે. આમાં વિગત એવું છે કે અહીંયા એક ગજાનંદ ગન હાઉસ આવે છે જ્યાં અતુલ પટેલ એના જો માલિક છે અને એના માધ્યમથી કુલ 6 જેટલા ફેક લાયસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો કહાનીના મતલબ આ લોકોની પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જો ગજાનંદ ગન હાઉસમાંથી લગભગ 51 જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા છે. આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના સેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે જો અહીંયા કામરેજ પાસે રહેતા હતા અને આ એના માધ્યમથી જ્યારે ગનોના વેચાણ અહીંયા થતા હતા ગજાનંદ ગન હાઉસમાંથી ત્યારે જો અતુલભાઈ એના કોન્ટેક્ટમાં આવીને એક આસિફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે, જો આ બધા આમાં કિંગ પિન અત્યાર સુધી અમારે તપાસમાં નીકળ્યા છે જો મેન એના મુખ્ય એના કલ્પ્રિટ છે, તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાયસન્સ જો ઈચ્છુક લોકો હતા જો એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર પેન બીજા જો ફોટો વગેરે લઈને બ્લુ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જો અને જો આંગળીયા મારફતે જો પૈસા લગભગ 10 લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યાર સુધી તપાસમાં એવું આવેલા છે. નોઈડા અને દિલ્હીમાં આ આસિફ પાસે પૈસા અહીંયાથી મોકલવામાં આવતા હતા. નાગાલેન્ડમાંથી પછી વેપન આપના લાયસન્સ બને જો લાયસન્સ બન્યા પછી અહીંયા લાયસન્સ આવે અને એના આધારે જો આપણા ગજાનંદ ગન હાઉસમાંથી ટોટલ બધા આ તમામ લોકોને જો વેપન અહીંયા આપવામાં આવેલા હતા. એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી. પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમે કરી કુલ 20 જેટલા જો વેપન અમે રિકવર કરેલ છે. 4 આરોપી પકડા છે, 16 જેટલા આરોપીઓને પકડવાના બાકી છે, એની પ્રક્રિયા ચાલુ છે. આ લોકોના એમઓમાં ખાસ વાત એવું હતી કે 6 જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા, આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી, નાગાલેન્ડ ગયા પણ નથી, પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ ઘરના એડ્રેસ બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જો લાયસન્સ એના મેળવવામાં આવેલા છે. અને ઘણા બધા એવા પણ કેસીસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા, ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા, જેની મોટી ઉંમર થઈ ગઈ, એમાં રિટેનર તરીકે અમુક લોકો નામ નાખવામાં આવેલા જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય જોઈએ. अब नवा लाइसेंस માટે અમારી जो ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇસ્યુ થયેલા છે, અગર ત્યાંથી ઇસ્યુ થયેલા તો નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે આ લોકો ફોર્જરી કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો એમએચએની સાઇટ છે જો એના ઉપર યુઆઈએન નંબર હોય છે, યુનિટ આઈડેન્ટિફિકેશન નંબર હોય છે તમામ લાયસન્સને એને ચઢાવવામાં પણ આવેલા છે. તો કેવી રીતે ખોટી રીતે આ સાઇટ ઉપર ચઢાવવામાં આવેલી છે, અંદરનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે કે નહીં, એના માટે પૂરી અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે જો લેકિન અત્યારે કુલ 20 જેટલા વેપન, 4 જેટલા આરોપીઓનો ધરપકડ કરવામાં આવી છે. આ એક મોટું સ્કેન્ડલ છે જેમાં આ લોકો જો બીજા રાજ્યોના ખોટા લાયસન્સ બનાવીને અહીંયાથી વેપનના વેચાણ કરીને યુઝ કરતા હતા, લઈને ચાલતા હતા. આ દિશામાં અમારી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે. ક્રાઇમ બ્રાન્ચના લગભગ 4 જેટલા પીઆઈના નેતૃત્વમાં ટીમો છે જે આગળના દિશામાં બીજા આરોપીઓને શોધવાની પકડવાની કામગીરી અને નાગાલેન્ડ પોલીસ સાથે સંકલન કરીને તમામ માહિતી લેવાની કામગીરી ચાલુ છે.